જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના રાણપુર સોરઠ ગામે વિકાસના કામોમાં થતી ગેરરીતિઓ સામે ગ્રામજનોએ ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે। ગ્રામજનોએ તાલુકા વિકાસ અધિકારીને રૂબરૂ રજૂઆત કરી અને આક્ષેપ કર્યો કે ગ્રામ પંચાયત તથા તાલુકા પંચાયતના જવાબદાર અધિકારીઓની મિલીભગતથી અંદાજિત 60 લાખની ગ્રાન્ટના કાર્યોમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે। ભૂગર્ભ ગટર, સીસી રોડ અને પેવર બ્લોક જેવા કામોમાં નીચી ગુણવત્તાનું મટીરીયલ વપરાયું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। આ રસ્તા ઉપર નાખવામાં આવેલ માટીના ઢગલાઓને કારણે અકસ્માત સર્જાઈને એક વ્યક્તિ હોસ્પિટલમાં દાખલ થયો છે। ગ્રામજનોએ સ્પષ્ટ માંગણી કરી છે કે આ તમામ કામને તટસ્થ તપાસ કરાય અને દોષિત સામે કડક પગલાં લેવાય। હાલ તાલુકા વિકાસ અધિકારીએ માત્ર તપાસ કરવાની વાત કરી છે, પરંતુ ગ્રામજનોએ ચેતવણી આપી છે કે જો યોગ્ય કાર્યવાહી નહીં થાય તો તેઓ આંદોલનનો માર્ગ અપનાવશે। રિપોર્ટર કાસમ હોથી, ભેસાણ। તમારું નામ છે? મારું નામ સંદીપ પરસોત્તમભાઈ ઉંદાડ, ગામ રાણપુર, તાલુકો ભેસાણ, જિલ્લો જુનાગઢ। રાણપુર ગામે વિકાસના જે કામો થઈ રહ્યા છે તેમાં એકદમ લોલમ ચાલી રહ્યું હોય, જેથી કરીને અમે ટીડીઓ પાસે 20-25 જણા જઈને અરજી કરેલી છે, મૌખિક રજૂઆત કરેલી છે, લેખિત પણ કરેલી છે, છતાં કામો રોકાતા નથી અને ચાલુ જ છે। જેથી કરીને બધા જ કામો તાત્કાલિક ધોરણે રોકાવી અને યોગ્ય અધિકારી પાસે તપાસ કરાવી પછી જ કામો ચાલુ કરવા અને એના બિલના પેમેન્ટ કરવા। હાલ તમને કેવું લાગે, કેટલો ભ્રષ્ટાચાર થયો છે? હવે એ તો સાહેબ કંઈ ખબર ન પડે। હવે આમાં કેટલા થયા છે? કે કામો તો બહુ ઘણા થયા છે સાહેબ। વિગતવાર કંઈ કામ? વિગતવાર તો એક અમારી શેરીમાં જ ગટર લાઈનનું કામ ચાલે છે, જેમાં હાલમાં માટી ભરાઈ ગયેલી હોવા છતાં કામ ચાલુ છે। અડધા ભૂંગળા વરસાદ આવવાના કારણે માટી ભરાઈ ગયેલી છે અને 15 દિવસથી આ રોડ બંધ છે, વાહન બહાર કાઢવામાં પણ મુશ્કેલી પડે છે। અને રાણેશ્વર પાસેજી હા, મારું નામ પિન્ટુ ઉંધાડ, ગામ રાણપુર, ભેસાણ તાલુકો। ભેસાણ તાલુકાનું રાણપુર ગામમાં જે અત્યારે પંચાયત હસ્તક સરકારી કામ હાલે છે એ બધાય કામમાં ગેરરીતિ થાય છે। અત્યારે તમે જોઈ રહ્યો છો આ ચોમાસાની અંદર એક તો ગટરનું કામ કરવાનું જ ન હોય, પણ આ અધિકારીઓ, કોન્ટ્રાક્ટરો બધાની મિલીભગતથી આ એસ્ટિમેટ મુજબ કામ નથી થતું। એસ્ટિમેટમાં મુજબમાં એમ છે કે જે લાઈન છે એ રિંગ ફિટ જોઈન્ટ છે, બરાબર। ટીડીઓ સાહેબ સ્થળ ઉપર મુલાકાત કરી, ટીડીઓ સાહેબે મને એવું કીધું કે એની તપાસ કરાવે, તો એની નજર સામે જે રિંગ ફિટ જોઈન્ટ છે એ તો છે નહીં, તો ટીડીઓ સાહેબ હજી એમ કહે છે કે હજી 2 દિવસ પછી એસો તપાસ કરશે। અને આવા રાણપુર ગામમાં બધાય કામમાં આ રીતની ગેરરીતિ બધી થાય છે। પંચાયતના કેટલા કામ હાલે છે? અત્યારે કામ હાલે છે, એક કામ થઈ ગયું બસ સ્ટેન્ડની સામે બ્લોકનું કામ, એનું પેમેન્ટ થઈ ગયું છે, એમાં ભ્રષ્ટાચાર છે, બરાબર। રાણપુર પંચાયતમાં એક રોડ બન્યો છે, એસ્ટિમેટ મુજબ નથી થયો। પછી એક સરકારી દવાખાનાથી કિશોરભાઈ મોણપાના ઘર સુધી જે ગટર લાઈન નખાણી એ નિયમ મુજબ, એસ્ટિમેટ મુજબ કામ નથી થયું। અને અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની બધાની મિલીભગતથી આ બધું ચાલે છે। હવે તમારી શું માંગણી છે? મારી માંગણી એ છે કે યોગ્ય તપાસ થાય અને યોગ્ય ન્યાય મળે અમને, કે જે એસ્ટિમેટ મુજબ કામ છે એ કામ થવા જોઈએ। અમને વ્યક્તિગત કોઈ હારે વાંધો નથી, કોઈ હારે કાંઈ લેવા દેવા નથી, પણ જે સરકાર જે પૈસા આપે છે એ પૂરેપૂરા વપરાવા જોઈએ, એ રીતનું કામ થવું જોઈએ। હા, અંદાજિત 60 થી 70 લાખના કામ હાલે છે રાણપુર ગામ અંદર, ટોટલ ગટર લાઇનના, બ્લોકના, સીસી રોડના, બરાબર। જે કોઈ અધિકારી સ્થળ ઉપર મુલાકાત, એસો કે કોઈ અધિકારી એ કોઈ સ્થળની મુલાકાત નથી લીધી, બરાબર, કામ હાલે એની, અને કાગળ ઉપર એમનું કહીએ છીએ કે કામ એસ્ટિમેટ મુજબ થાય છે, બરાબર। તો એસ્ટિમેટ મુજબ કામ થતા હોય તો અત્યારે ટીડીઓ સાહેબને મેં રૂબરૂમાં બતાવ્યું, મેં કીધું આ અત્યારે ગટર લાઇનનું કામ હાલે એ એસ્ટિમેટમાં છે રિંગ મારી પાઇપ રિંગ ફિટ જોઈન્ટ, તો એ ટીડીઓ સાહેબને એને દેખાડ્યું, બરાબર, કાંઈ રિંગ ફિટ જોઈન્ટ નથી, બરાબર। તો એસો હાર્દિક પટેલ મને એને એવું કીધું કે જે કામ છે ને એસ્ટિમેટ મુજબ થાય છે, સ્થળ ઉપર મેં મુલાકાત કરી છે, એ કોઈ અધિકારી સ્થળ ઉપર આવતા નથી। અને હાર્દિક પટેલ મેન આમાં મિલીભગત છે, એ એમ કહે છે કે મારે 37 ગામના કામ છે, બરાબર, અને વધારાનો મારી પાસે ચાર્જ છે, તો એને વધારાનો ચાર્જ મુકામાં લેવો જોઈએ, બરાબર। એનાથી જેટલું થાય એટલું જ કરે, વધારાનો ચાર્જ સુકામાં લેવો જોઈએ। ખાસ તમારે કેવું એવું થાય કે અધિકારીઓ આવતા નથી સાઈડ ઉપર? હા, અધિકારીઓ આવતા નથી અને કહીએ છીએ અમે કાગળ ઉપર કે અમે સર વિઝિટ કરી, કામ એસ્ટિમેટ મુજબ થાય છે। મેં હાર્દિક પટેલ એને મારો નંબર બ્લોક કરી દીધો, મેં એને વોટ્સઅપ કર્યો કુંડીનો માપ કરીને, એને મને એમ કીધું 600 બાય 600ની કુંડી છે, મેં એને માપીને વોટ્સઅપ કર્યો, તો એને તે પછી મારો નંબર બ્લોક કરી દીધો। મેં ટીડીઓ સાહેબને રજૂઆત કરી કે હાર્દિક પટેલ એસો છે, એ એમ કહે છે કે હું સ્થળ ઉપર ગયો હતો, બરાબર, તો તમે આવો સ્થળ ઉપર। આજે ટીડીઓ સાહેબ આવ્યા હતા,
તો એ એસ્ટિમેટ મુજબ કામ નથી. તો હાર્દિક પટેલ ક્યાં આધારે એમ કહે છે કે એસ્ટિમેટ મુજબ કામ થાય છે? એટલું મારા ડીડીઓ સાહેબને વિનંતી, વિકાસ કમિશનર સાહેબને વિનંતી છે, બરાબર, કે તમે હાર્દિક પટેલને પૂછો, એસોને. તો આ લોકોએ કોઈ કામ ચાલુ રાખ્યા છે, બંધ રાખ્યા છે? કામ ચાલુ જ છે. ટીડીઓ સાહેબે આ બધા અધિકારીઓની મિલીભગત છે. ટીડીઓ સાહેબની મિલીભગત છે, કોન્ટ્રાક્ટરની મિલીભગત છે, રાણપુર પંચાયતની મિલીભગત છે, અને એસો મેન હાર્દિક પટેલ આવતા જ નથી, એટલે પછી ક્યારેય વિઝિટ નથી કરતા એ કોઈ અધિકારી.